પંચાયતની ચૂંટણીના ઢોલ બરાબરના વાગી રહ્યા છે અને ફોર્મ ભરવાનો સમય પૂરો થઈ ચૂક્યો છે, ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને હવે ફોર્મ ચકાસણી શરૂ થશે। હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, લોકશાહીનો પાયો ગ્રામ પંચાયતની ચૂંટણી 2.5 વર્ષે લગભગ આ ચૂંટણી આવી છે અને હવે જબરજસ્ત ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। આજે આ તમામ 8000 કરતાં વધુ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો માટેની જે અલગ અલગ ચૂંટણીઓ છે, જેમાં સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણી, આ તમામ પ્રકારની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર ભરવાનો સમય આજે બપોરે 3 વાગે પૂર્ણ થઈ ચૂક્યો છે। આવતીકાલે આ તમામ ઉમેદવારી પત્રો જે છે એની ચકાસણી માટેનો છેલ્લો દિવસ છે, એટલે આવતીકાલે અથવા તો વધુમાં વધુ પરમ દિવસે મોટે ભાગે આ સમરસ ગ્રામ પંચાયતો અંગેનું ચિત્ર છે એ પણ પૂરું થઈ જશે। સામાન્ય રીતે કોઈ પાર્ટીના સિમ્બોલ ઉપર ન લડાતી આ સૌથી મોટી લોકશાહીની ચૂંટણી છે કે જે ગ્રામ પંચાયતની ચૂંટણી જેને ગણવામાં આવે છે અને ત્યાંથી જ મોટા નેતાઓ થઈ અને બહાર આવતા હોય છે। ગુજરાતમાં પણ 27% ઓબીસી અનામતના કારણે છેલ્લા 2.5 વર્ષ કરતાં વધુ સમયથી અટકી પડેલી આ ચૂંટણીઓ છે એને જાહેર કરવામાં આવી છે। આવતીકાલે તમામ ઉમેદવારી પત્રો જે છે એની ચકાસણી કરી અને ફાઇનલ આંકડો જે છે 2 દિવસ પછી સામે આવશે। ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યાર પછી જ આખું ચિત્ર જે છે એ ક્લિયર થશે કે કેટલી ગ્રામ પંચાયતોમાં સમરસ થઈ છે, કેટલી જગ્યાઓ પર સરપંચ સમરસ થયા છે, ક્યાં સભ્યો સમરસ થયા છે અને જ્યાં જગ્યાઓ પર સમરસ ન થયું હોય ત્યાં ચૂંટણી યોજાવાની છે અને એ તારીખ લગભગ 22 જૂને આ તમામ આવી ગ્રામ પંચાયતો છે ત્યાં મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી યોજાશે।